જેમ ઘરના મોભી ઘરના વડીલો હોય તેમ દેશના મોભી દેશના વડાપ્રધાન હોય અને એટલે જ વડાપ્રધાન સરકારની કામગીરી અને ચૂંટણી સંદર્ભે અમે કર્યા સિનિયર સિટીઝન્સને સવાલ. સાંભળો વડીલોના મનની વાત મતદારોના મિજાજમાં. તો સિનિયર સિટીઝન્સનું આપ જોઈ શકો છો સુંદર ગ્રુપ છે. સવારનો આ સમય અને મણિનગર વિસ્તારના જ એક ગાર્ડનના દ્રશ્યો છે જ્યાં સિનિયર સિટીઝન્સ યંગ લોકોથી યુથથી પણ વધારે એનર્જી સાથે અહીંયા એક્સરસાઇઝ કરતા હતા. લાફિંગ ક્લબ તેમનો ચાલતો હતો. તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ કે આ વખતે તેમનો મિજાજ કેવો છે લોકસભાના ઇલેક્શનને લઈને. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ યોગને ખૂબ જ પ્રોત્સાહન આપે છે. સારી વાત છે. નરેન્દ્ર મોદીએ જે આપણે 21 જૂનનો આંતરરાષ્ટ્રીય યોગ તરીકે આપણને ભેટ આપી છે અને ઘરે ઘરે યોગ પહોંચાડવાનું જે લક્ષ્યને પૂરું પાડ્યું છે એના બદલે અમે બધાએ એમનો આભાર માનીએ છીએ. જ્યોતિબેન, ઇલેક્શન આવી રહ્યું છે, ખ્યાલ છે? હા, બહુ ઉત્સાહ છે. કેવો ઉત્સાહ? એટલે શું છે જે સૌથી વધારે એક્સાઇટ કરે છે? ફરીથી દોડીને વોટ કરવા જવાનું અને નરેન્દ્રભાઈને ફરીથી લાવવાના. એટલે નરેન્દ્ર મોદી સિવાય બીજો કોઈ નહીં? હા, ભાજપ સારું કામ કરી રહ્યું છે. કયા કામ ગમ્યા ભાજપના? એક તો સ્વચ્છતાનું કામ બહુ જ ગમ્યું. એટલે સ્વચ્છતા અમદાવાદમાં જોવા મળે છે? હજુ જેટલી જોઈએ એટલી નથી મળતી, પણ પ્રયત્ન ચાલુ રહ્યા છે એટલે એ પણ ઘણું છે. પહેલાં સાવ ખરાબ હતું, એની દ્રષ્ટિએ અત્યારે થોડું સારું થઈ રહ્યું છે. મેડમ, તમારી સ્માઇલ બહુ સરસ છે. પહેલાં તો હું તમને એ કહીશ, તમને લાગે છે કે આ ભાજપની સરકારે 5 વર્ષમાં કામ કર્યું છે? ખૂબ જ કામ કર્યું છે. વિકાસ પણ સરસ થયો છે. જે અમદાવાદ શહેર જે પહેલાં હતું એના કરતાં પણ ઘણું સુધર્યું છે અને રોડ ને એટલા સરસ થઈ ગયા છે એના કે આપણે પરદેશના રોડ હોય એના જેવા થઈ ગયા છે. અત્યારે હોસ્પિટલોના ખર્ચા પણ કેટલા બધા આવે છે જે સામાન્ય પ્રજા ચૂકવી ના શકે. તો મોદી સરકારે જેમ અમેરિકામાં ઓબામા કાર્ડ હતું એમ અહીંયા પણ આયુષ્યમાન કાર્ડ ચાલુ કર્યું છે. હું તમને પૂછવા માંગીશ કે તમને લાગે છે કોરોના કાળમાં સરકારે કામ કર્યું છે આ વખતે? જી, 100% કામ કર્યું છે અને એટલે જ તો કોરોના ભગાયો છે મોદી સાહેબે. અને વિશ્વ સ્તરે આપણી ગણના થઈ છે. એટલે કોરોનાની વેક્સિન પણ તમે લીધી જશે? જી, બધી જ વેક્સિન લીધી છે. આપને કોરોના થયો હતો? ના, મને નહોતો થયો. બહુ નસીબદાર છો તમે. મારા ઘરમાં થયો હતો, મારા મમ્મી અને મારા હસબન્ડને. અને મમ્મી સાથે રહીને મેં કોરોનાને ભગાવ્યો બેઉનો. કોરોના વોરિયર છો તમે, અસલ વોરિયર છો તમે. યસ. મમ્મી 92 વર્ષના છે, એમને બધું જ સાથે રહીને કરાવવું પડતું હતું, પણ મને કોરોના નથી આવ્યો. આપણે વિપક્ષની પણ વાત કરીએ. વિપક્ષમાં આ વખતે અનેક પાર્ટીઓ છે. ઇન્ડિયા ગઠબંધન આ વખતે મોટું થયું છે. લાગે છે આ વખત કંઈ કામ કરી જશે? ના, નથી લાગતું એવું કંઈ. એટલે રાહુલ ગાંધી તો આટલી બધી મહેનત કરી રહ્યા છે, અરવિંદ કેજરીવાલ પણ છે, પણ એમને કોઈ સપોર્ટ નથી કરતું. અચ્છા, તમે સપોર્ટ કરી શકો ખરા? અમે મોદીને કરીએ છીએ. ઉત્સાહ નરેન્દ્ર મોદીનો જ છે. કોઈ કેટલું પણ કેમ ના કરી દે. नरेंद्र मोदी वन मैन आर्मी जी हाँ। तो गुजरात की क्या पूरे हिंदुस्तान की सारी जनता को प्रभावित कर गया. उन्होंने सब काम अच्छे किए 101%. जैसे कि कोई एक आपको पसंद आया? जितने भी भ्रष्टाचारी थे सबको अंदर कर दिया, चोरों को सबको अंदर कर दिया. बरोबर. और देखो आदमी और क्या सेफ्टी बहुत अच्छी हुई है. हर जगह पूरे हिंदुस्तान में चले जाओ आप. હું તમને એક વાત પૂછવા માંગીશ. તમને લાગે છે ગુજરાતમાં મહિલાઓ સેફ છે? સેફ છે. ગુજરાતમાં તો સેફ છે જ. બીજા સ્ટેટ કરતાં અહીંયા વધુ સેફ છે. મોંઘવારીનો મુદ્દો કેટલો અગત્યનો છે? પહેલાં અમારા લોકોને 6 માણસોમાં 25,000નું ઘર ચાલતું હતું. અત્યારે 2 માણસોમાં 25,000માં નથી ચાલતું. તો ચૂંટણીમાં એ મોંઘવારીનો મુદ્દો અગત્યનો નહીં નડે. કેમ એવું? ડેવલપમેન્ટના હિસાબે. ડેવલપમેન્ટને અમુક લોકો અયોધ્યા મંદિર, રામ મંદિરનો પણ અગત્યનું ગણે છે. હું તો ડેવલપમેન્ટનું વધારે ગણું છું. અંકલે તો કહી દીધું કે એમના માટે ડેવલપમેન્ટ અગત્યનું છે. તમારા માટે શું મોંઘવારી અગત્યની? મોંઘવારી તો વધવાની જ છે સમય પ્રમાણે. ચાલે મોંઘવારી વધે ચાલે તો વધવાની જ છે ને જેમ વિકાસ થયો. વસ્તી વધારો થાય તો મોંઘવારી વધવાની જ છે. ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર અસર થવાની જ ને એની. અચ્છા, એટલે વસ્તી કંટ્રોલમાં હોય તો ઓટોમેટિક ભાવ ઓછા થઈ જાય. આપણા દેશની અંદર ઉત્પાદન તો ઘણું બધું વધી ગયું છે. એટલે વસ્તી કંટ્રોલમાં રહેવી જોઈએ. વસ્તી કંટ્રોલમાં રહેવી જોઈએ. એના માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ. શું પગલાં લેવા જોઈએ? કુટુંબ નિયોજન ને બધા પગલાં સરકારે કરવું જ જોઈએ વ્યવસ્થિત. એના માટે આ તમામ લોકો સાથે આપણે વાત કરી. તે લોકો સિનિયર સિટીઝન્સ છે, પણ હું એમ કહીશ કે આ લોકો યંગ સિનિયર સિટીઝન્સ છે જેમનો જુસ્સો યુથથી પણ વધારે આપણે જોયો.
હવે જોવું એ રહેશે કે લોકસભાના ઇલેક્શનમાં ચૂંટણી પછી રિઝલ્ટ શું આવે છે અને કોની સરકાર બને છે. કેમેરામેન દીપક સેન સાથે હાર્દિક મોદી,